છોકરાનો અંદાજે 7:15 ફોન આવ્યો કે પપ્પા જલ્દી આવો, ડ્રાઈવર પૂછી દે છે અને અમને જેમ આવે ગાળું દે છે, અમારી સામે વોશરૂમ કરે છે અને એમ પણ કહે છે કે તમને મારી રોકાવી નાખીશ. તો હું 10 મિનિટમાં અહીંયા હું પણ ગભરાતા એટલો બોલતો. અહીંયા આવ્યું તો જોયું તો 10-12 છોકરા હતા, એના વાલીઓ ખાલી છોકરા એટલા ધ્રુપતા હતા. થોડી વાર તો મને ખુદને એમ થઈ ગયું કે હું કઈ સ્કૂલમાં ભણાવું તો શું છે. નહીં, એટલી જાહેર રજા માટે કોઈ મેસેજ નથી આવેલો. આ સ્કૂલનો જ્યારે પણ રજા હોય છે તેના આગલા દિવસે મેસેજ આવે છે, પણ કાલે કોઈ મેસેજ નહોતો આવેલો. તો મતલબ ચાલુ જ હતી સ્કૂલ. બીજી બસ તેડવા આવી હતી અને અહીંયાથી ડ્રાઈવરને કાઢવાની પણ ઘણી કોશિશ છે, પણ અમે વાલીઓ હતા, અમે કીધું કે નહીં, અમારા છોકરાઓ છે આટલા ગભરાઈ ગયેલા છે, અમે ખુદ ગભરાઈ ગયેલા છીએ. TRP જેવી ઘટના 5 મિનિટ લેટ થઈ હોત તો બની જાય. તો છોકરા એટલા જાગૃત કિસ્સો નાખી, કિસ્સો સાંભળતા આગળથી વાલીના છોકરાને મતલબ મૂકવા આવેલા હતા, એને કઈ થયું કે કંઈક ગડબડ છે એટલે એને ઊભું રાખી. તો એને ખુદને ડ્રાઈવરને જોઈને પછી કીધું કે અહીંયા ઊભું રાખી દે. તો આ ગાડી વધીને 10 મિનિટ ચાલી હોત તો છોકરાનો પિતા તેનો ખ્યાલ ના આવે.